સૌથી પહેલાં યુટ્યુબ ઓપન કરીશું, પછી આપણી ચેનલ ઉપર ક્લિક કરીશું, સ્વિચ અકાઉન્ટને ક્લિક કરીશું, પછી તમને જે આઈડી લોગિન કરી છે તે આઈડી પણ બતાવશે અને અહીં પ્લસના આઇકન ઉપર આપણે ક્લિક કરીશું। આવી રીતે થોડીક વાર છકડું ફરશે। મારું નેટવર્ક સ્લો ચાલે છે એટલા માટે છકડું એવી રીતે ફરશે। પછી તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। તો આ ક્રિએટ અકાઉન્ટ ઉપર આપણે ક્લિક કરીશું। ફોર માય પર્સનલ યુઝ ઉપર આપણે ક્લિક કરીશું। આવો પેજ જોવા મળશે। તો અહીંયા ફર્સ્ટ નામ નાખવાનું છે અને લાસ્ટ નેમ નાખવાનું છે, પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું। અહીં તમારે તમારી જન્મ તારીખ નાખી દેવાની છે અને મેલ ઉપર ક્લિક કરી નેક્સ્ટ કરી દેવાનું છે। અહીં કોઈ પણ જીમેલ સિલેક્ટ કરીને નેક્સ્ટ કરી દેવાનું છે। અહીં તમારે પાસવર્ડ તમને જે યાદ રહે તે પાસવર્ડ નાખીને તમારે સૌ પ્રથમ આવી જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં। અહીં તમારે સર્ચ કરવાનું છે વાયટી સ્ટુડિયો। વાયટી સ્ટુડિયો સર્ચ કરીને તમારે ઓપન કરવાનું છે। તમારે યુટ્યુબની જેમ જ અહીંયા સ્વિચ અકાઉન્ટ ઉપર ક્લિક કરી તમારે અકાઉન્ટ ફેરવી લેવાનું છે। જે તમારે અકાઉન્ટ જોતું હોય તે ફેરવીને અહીં પાછું ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે। પછી તમારે સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે અને જનરલ છે ત્યાં યુએસએ જે લખેલું છે તે રહેવા દેવાનું છે। જનરલ ઉપર આવી અહીંયા કન્ટ્રી સિલેક્ટ કરવાની છે, તો હું અહીંયા કન્ટ્રી ઇન્ડિયા નાખી દઉં છું। આ ત્રણેય ઓપ્શન આપણે ઇનેબલ કરી દેવાના છે। પછી તમારે અહીં આવી જવાનું છે। પછી તમારે તમારી યુટ્યુબ ચેનલનો લોગો, બેનર વગેરે ડિટેલ અહીં નાખી દેવાની છે।